દરેક યુટ્યુબ મિત્રોને રામનવમી અને સહજાનંદ સ્વામી જન્મ જયંતિની ખૂબ ખૂબ શુભકામના। મિત્રો, આજે અમારા વેળાવદર ગામે આચાર્ય શ્રી 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય 108 શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ આજ્ઞાથી વેળાવદર સ્વામિનારાયણ મંદિર આયોજિત ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાઢી રામનવમી ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। તો મિત્રો, મારી સાથે જોડાયેલા રહેજો। આપ અત્યારે નિહાળી રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ અખંડ આનંદ વેળાવદર। આપ જોઈ રહ્યા છો શોભાયાત્રા મંદિરેથી નીકળી અને દરબારગઢ રામજી મંદિર ને શિવ મંદિર આવી પહોંચી છે। તડકો હોવાથી જો આપ અત્યારે જોઈ રહ્યા છો, દરેક હરિભક્તો સરસ મજાની શરબતની વ્યવસ્થા કરેલ છે। તો જે કોઈ ધર્મપ્રેમી ભાઈઓ આ યાત્રામાં જોડાણા છે, શોભાયાત્રામાં, એમને અત્યારે આપ જોઈ રહ્યા છો શરબત પીરસી રહ્યા છે। વટે માર્ગું કોઈ નીકળે ગાડી લઈને તો એમને પણ ઊભા રાખી અને શરબત પાઈ રહ્યા છે। આપ અત્યારે નિહાળી રહ્યા છો અખંડ આનંદ વેળાવદર મારી યુટ્યુબ ચેનલ। તો મિત્રો, પૂરો વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહેજો। આગળ ડીજે, એની પાછળ આ બધા હરિભક્તો, એની પાછળ જેમાં સહજાનંદ સ્વામીનો ફોટો અને રામચંદ્રજી ભગવાનનો ફોટો મૂકીને જે ટ્રેક્ટર તૈયાર કરવામાં આવ્યું છે તે અત્યારે આપ જોઈ રહ્યા છો। રામજી મંદિર અને શિવ મંદિરે દર્શન કરી અને દરેક હરિભક્તો હવે આ શોભાયાત્રા આગળ લઈને જઈ રહ્યા છે। તમે જોઈ શકો છો આ બધા બહેનો, માતાઓ, દીકરીઓ કીર્તન કરતા કરતા ધોમ તડકાની અંદર અત્યારે લગભગ 4 વાગ્યા છે। તાપ પણ ખૂબ પડ્યા છે, છતાં પણ જો કેટલા ભાવ વિભોર ધૂનો લેતા લેતા ચાલ્યા જાય છે પાછળ પાછળ। હવે આ શોભાયાત્રા શિવ મંદિર, રામજી મંદિરથી નીકળી અને આપ જોઈ રહ્યા છો હનુમાનજીના મંદિર તરફ જઈ રહી છે। આ દરેક ગામના, દરેક સમાજના હરિભક્તો જોડાયા છે। મિત્રો, આપ અત્યારે નિહાળી રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ અખંડ આનંદ વેળાવદર। જો આ રામચંદ્રજી ભગવાનનો ફોટો છે, બાજુમાં સ્વામિનારાયણ ભગવાનનો ફોટો મૂકેલો છે। બહુ સરસ રીતે આયોજન હરિભક્તોએ કરેલ છે। આ બધી માતા બહેનો કીર્તન કરતા કરતા ચાલ્યા જાય છે। બસ હવે થોડી જ વારમાં સાકરિયા હનુમાનજી દાદાના મંદિરે પહોંચી જશે। જુઓ મિત્રો, આ અમારા જ ગામના બુધાભાઈ છે, જે એમનું ડીજે લઈને આવા તમામ ધાર્મિક કાર્યક્રમમાં પોતે સેવા આપે છે। આ બધા હરિભક્તો પહેલાં સાકરિયા દાદાના દર્શન કરશે, ત્યાર પછી માતાઓ દર્શન કરશે, થોડી વાર સાકરિયા હનુમાન દાદાના સાનિધ્યમાં પોરો ખાહે। બેનો બધા એ કદાચ રાસ લેહે। જો આપ જોઈ રહ્યા છો બેનો કેટલા ભાવ વિભોર બની અને પૂર્ણ પુરુષોત્તમ એવા સહજાનંદ સ્વામી મહારાજની ધૂન લઈ રહ્યા છે। આમ તો અમારા ગામમાં મિત્રો દર વર્ષે રામનવમીને દિવસે બંને મંદિર તરફથી ભવ્યની ભવ્ય, અતિ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે। રામજી મંદિરેથી પણ અને સ્વામિનારાયણ મંદિર તરફથી પણ શોભાયાત્રા દર વર્ષે કાઢવામાં આવે છે।
આપ જોઈ રહ્યા છો બેનો રાસ લે છે. કીર્તન જે આપ સાંભળી રહ્યા છો તે હું ગાઈ રહ્યો છું, મારો પોતાનો અવાજ છે.